જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પાપ મોચની એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। પાપ મોચની એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વ્રત રાખનારા ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। મહિનામાં 2 વાર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એકાદશીનું વ્રત આવે છે। એવું માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ધ્યાન, સમૃદ્ધિ અને અપાર કીર્તિ પ્રાપ્ત થાય છે। તે જ સમયે આ પ્રસંગે તુલસી પૂજા પણ કરવી। એકાદશીનું વ્રત કેવી રીતે રાખવું તે આપણે જાણીએ। વ્રત રાખનાર વ્યક્તિએ સવારે સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ। ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવવું અને તેમને ફૂલો, તુલસીના પાન, પીળા કપડાં અને મીઠાઈઓ અર્પણ કરો। ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા ચોક્કસથી લેવી। આ દિવસે વ્રત કથા સાંભળવાનું અને તેનું વર્ણન કરવાનું વિશેષ મહત્વ છે। વ્રત કરનાર વ્યક્તિએ પાપ મોચની એકાદશીના દિવસે ખોરાક ન ખાવો જોઈએ, ફક્ત ફળો અને પાણી પીવું જોઈએ। આ એકાદશીના દિવસે માતા તુલસી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। આ દિવસે સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। આ ઉપરાંત આ દિવસે કેળાના ઝાડના મૂળની પૂજા કરવી જોઈએ અને હળદર, ગોળને પિત્તળના વાસણમાં મૂકી તેમાં અર્પણ કરવા જોઈએ। આ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ લાવે છે। પાપ મોચની એકાદશીના દિવસે ભૂલથી પણ ભાત ન ખાવા જોઈએ। આ ઉપરાંત ચોખાનું દાન પણ ભૂલથી ન કરવું જોઈએ। પાપ મોચની એકાદશીની વ્રત કથા। યુધિષ્ઠિર પૂછવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણ, મેં ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી એકાદશી સાંભળી, પણ ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે, તેની વિધિ શું છે અને તેનું ફળ શું છે તે મને કહો। યુધિષ્ઠિર પૂછવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણ, મેં ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી એકાદશી સાંભળી, પણ ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે, તેની વિધિ શું છે, તેનું મહાત્મ્ય શું છે, તેનું ફળ શું છે તે મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓના રાજા યુધિષ્ઠિર, પૂર્વે ચક્રવર્તી માધાંતા રાજાએ લોમશ ઋષિને પૂછવાથી તે લોમશ ઋષિએ માધાંતા રાજાને જે આખ્યાન કહ્યું હતું એ જ પાપ મોચની એકાદશીના વ્રતનું આખ્યાન હું તમને માધાંતા તથા લોમશ ઋષિના સંવાદ રૂપે કહું છું, તે સાંભળો। માધાંતા પૂછવા લાગ્યા કે હે ભગવાન, હું લોકોના હિતની ઈચ્છાથી ફાગણ માસના કૃષ્ણ પક્ષની કયા નામની એકાદશી આવે છે, તેની વિધિ શું છે, તેનું ફળ શું છે તે સાંભળવા ઈચ્છું છું, માટે પ્રસન્નતાથી કહો। લોમશ બોલ્યા કે ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે પાપ મોચની એવી એકાદશી પિચાસપણાને મટાડનારી કહેલ છે। હે નરોને પાડનારા માધાંતા રાજા, કામનાઓને પૂરનારી, સિદ્ધિઓને દેનારી, વિચિત્ર પ્રકારની કલ્યાણ કરનારી, પાપોની નાશ કરનારી અને ધર્મને દેનારી એવી તે એકાદશીની કથા કહું છું, માટે તે તમે સાંભળો। પૂર્વે અપ્સરાઓના સમૂહે સેવેલા ચૈત્રરથ ગંધર્વના ઉત્તમ પ્રદેશમાં જ્યારે વસંત ઋતુનો સમય આવ્યો ત્યારે આખું વન પુષ્પોથી ભરાઈ ગયું। તેથી તે વનની અંદર ગંધર્વોની કન્યાઓ કિન્નરો સાથે રમવા લાગી અને ઇન્દ્ર વગેરે દેવો ક્રીડા કરવા લાગ્યા। આ ચૈત્રરથ નામના વનથી બીજું કોઈ પણ સુંદર વન ન હોવાને લીધે તે વનને વિશે મુનિઓ બહુ તપ કરતા હતા। વળી ચૈત્ર અને વૈશાખ મહિનામાં એક વખત દેવોની સાથે ઇન્દ્ર પોતે રમતા હતા। ત્યાં મેઘાવી નામે એક પ્રખ્યાત ઉત્તમ મુનિ પણ આવેલા હતા। તેના મનનો ભાવ જાણવા માટે મંજુ ઘોષા નામે પ્રખ્યાત અપ્સરા તે ઉત્તમ મુનિને મોહ પમાડવાનો આરંભ કરવા લાગી। તે અપ્સરા તે મુનિની બીકને લીધે તે મુનિના આશ્રમમાંથી એક ગાવ દૂર ઊભી સારી રીતે વાંસળી વગાડીને મધુર ગાન કરવા લાગી। તે મંજુ ઘોષા અપ્સરાને દૂર ઊભી ગાયન કરતી તથા પુષ્પ અને ચંદન યુક્ત જોઈને વિજયને ઈચ્છનારા અને શિવ ભગવાનના વેરને સંભાળતા એવા કામદેવ તે મંજુ ઘોષા અપ્સરાના શરીરનો સંગ કરી તે અપ્સરાની ભ્રમરોને ધનુષના 2 ખૂણા રૂપ કરી, તેના કટાક્ષને દોરડી રૂપ કરી, તેના નેત્રોને પીછાવાળા 2 બાણ રૂપ કરી તથા તેના સ્તનોને વસ્ત્રની કોટડી તંબુ રૂપ કરી શિવના ભક્ત એવા તે મેઘાવી નામના મુનીશ્વરને જીતવા માટે ગયો।
તે વખતે તે મંજુ ઘોષા અપ્સરાના અવયવો કામદેવની સેના બન્યા. તેમ મંજુ ઘોષા અપ્સરા પણ મેઘાવી મુનિના દર્શન માત્રમાં કામાતુર થઈ ગઈ. જુવાનીને પ્રાપ્ત થયેલા તથા ધોળી જનોઈને યુક્ત એવા મેઘાવી ઋષિ લાકડી ધારણ કરનાર, જાણે કે બીજો કામદેવ હોય તેવા અતિ શોભતા આ મેઘાવી ચ્યવન મુનિના સુંદર આશ્રમમાં વસતા હતા. આ રીતે સારા રૂપવાળા તે શ્રેષ્ઠ મુનિને જોવાથી કામાતુર થયેલી તે મંજુ ઘોષા અપ્સરા દૂર ઊભી રહીને ઝીણા સ્વરથી ગાવા લાગી. વળી અવાજ કરતા કડાઓ, ઝરમર કરતા ઝાંઝરો, ઘમઘમાટ કરતી કટી મેખલા પહેરેલી તે મંજુ ઘોષાને ભાવ રહિત ગાતી જોઈને મંજુ ઘોષાના અવયવો રૂપી સૈન્યવાળા કામદેવે તે શ્રેષ્ઠ મેઘાવી મુનિને જોરથી મોહિત કર્યા હતા. એ રીતે મુનિને મોહિત થયેલા જોઈ તે મંજુ ઘોષા અપ્સરા વાંસળીને નીચે રાખી હાવભાવ તથા કટાક્ષોથી મોહ પમાડવા લાગી અને વાયુના વેગથી કંપતી અને આકુળ વ્યાકુળ બનેલી વેલી જેમ વૃક્ષને વીંટળાઈ જાય તેમ તે મંજુ ઘોષા અપ્સરા તે મુનિને જેવી વીંટાળી કે તરત જ મુનિઓમાં ઉત્તમ એવા જે મેઘાવી તે મંજુ ઘોષા અપ્સરા સાથે રમવા લાગ્યા. પછી તે જ ઉત્તમ વનના તેના ઉત્તમ દેહને દેખી શિવરૂપ તત્વને ભૂલેલા તે મુનિને મંજુ ઘોષા અપ્સરા સાથે ક્રીડા કરતા દિવસ તથા રાત્રિનું ભાન રહ્યું નહીં. એથી મુનિનો ધર્માદિ આચારને લોપાવનારો ઘણો કાળ વહી ગયો. તેથી દેવલોકમાં જવા માટે તૈયાર કરતી એવી તે મંજુ ઘોષા અપ્સરા જવાને તૈયાર થઈ. ત્યારે પોતાની સાથે રમણ કરતા એવા તે શ્રેષ્ઠ મેઘાવી મુનિને કહેવા લાગી, હે બ્રાહ્મણ, હવે મને મારા પોતાના સ્થાનકે અર્થાત ઇન્દ્રલોકમાં જવાની આજ્ઞા આપો. મેઘાવી બોલ્યા કે હે સુંદર મુખવાળી, તમે આજે જ પ્રદોષની અગાઉ અર્થાત સંધ્યા કાળે તો આવેલા છો, માટે સવારની સંધ્યા થાય અર્થાત સવાર પડે ત્યાં સુધી મારી પાસે રહો. આવું મુનિનું વાક્ય સાંભળીને તે મંજુ ઘોષા અપ્સરા ભયભીત થઈ ગઈ. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આ રીતે મુનિના વચન સાંભળીને મુનિના શાપના ભયથી બીવાને લીધે તે મંજુ ઘોષા અપ્સરાએ તે મેઘાવી મુનિને પાછા ઘણા વર્ષો સુધી પોતાના સંગે રમાડ્યા હતા. આ રીતે તે મેઘાવી મુનિની સાથે ક્રીડા કરતા કરતા 57 વર્ષ 9 મહિના ને 3 દિવસ વીતી ગયા. ત્યારે તે મુનિને તો અડધી રાત્રિ પર્યંત જ ક્રીડા કરી હોય તેવું જણાયું. હવે એટલો બધો કાળ વીત્યા પછી ફરીવાર તે મંજુ ઘોષા અપ્સરા તે મેઘાવી મુનિને કહેવા લાગી કે હે બ્રાહ્મણ, મારે હવે ઘરે જવું છે, માટે મને મારા પોતાના ઘરે જવાની આજ્ઞા આપો. આવા તે અપ્સરાના વચન સાંભળીને મેઘાવી બોલ્યા કે હે મંજુ ઘોષા અપ્સરા, હું જે વચન કહું છું તે તું સાંભળ, કારણ કે હમણાં જ પ્રાતઃકાળ થયો છે, તેથી હું સંધ્યા વગેરે ક્રિયા કરી લઉં. ત્યાં સુધી તમે સારી રીતે સ્થિર થાઓ અર્થાત બેસી રહો. એવી રીતનું મુનિનું બોલવું સાંભળીને ભય અને આશ્ચર્યથી આકુળ વ્યાકુળ થયેલી અને અતિશય વિસ્મય પામેલી તે મંજુ ઘોષા અપ્સરા મંદ હાસ્ય કરીને જે કાંઈ પોતાને કહેવાનું હતું તે નીચે પ્રમાણે કહેવા લાગી હતી. મંજુ ઘોષા અપ્સરા બોલી કે હે વિપ્રના અધ્યક્ષ મેઘાવી મુનિ, કેટલા પ્રમાણો વાળી અર્થાત ઘણી સંધ્યાઓ તમારી નક્કી થઈ ગઈ છે, કારણ કે મારી ઉપર કૃપા કરવાથી તમારો કેટલો કાળ વીતી ગયો છે તેનો તમે વિચાર કરો. આ રીતનું તે મંજુ ઘોષા અપ્સરાનું વચન સાંભળીને આશ્ચર્ય પામવાને લીધે ઉઘડી ગયા છે નેત્રો જેમના એવા બ્રાહ્મણોના પતિ મેઘાવી મુનિ તે સમયે હૃદયમાં ધ્યાન ધરીને અપ્સરા સાથે ક્રીડા કરવામાં કેટલો કાળ વીતી ગયો તેનો નિશ્ચય કરવા લાગ્યા. તો તેને માલુમ પડ્યું કે આ મંજુ ઘોષા અપ્સરા સાથે ક્રીડા કરતા મારા 57 વર્ષો પૂરા થયા છે અને અપ્સરાએ મેં જે દુઃખથી તપ મેળવ્યું હતું તે તપનો નાશ કર્યો છે. આમ તે મેઘાવી મુનિ વિચારી તથા તે અપ્સરાને તપનો નાશ કરનારી કાળરૂપ જાણીને હોઠ ફફડાવતા એવા વ્યાકુળ ઇન્દ્રિયો વાળા અતિ ક્રોધી નેત્રોથી અગ્નિના તણખાઓને ઝાડને કાઢતા મેઘાવી મુનિએ તે મંજુ ઘોષા અપ્સરાને શાપ આપ્યો કે તું પિચાસણી થા. હે પાપીણી, દુરાચાર વાળી અને હે પાપોમાં પ્યાર વાળી, તને ધિકાર છે. આવી રીતના મુનિના શાપથી બળેલી તે અપ્સરા વિનયથી નીચે ઊભી રહી અને સુંદર ભ્રુકુટી વાળી તથા મુનિની કૃપાથી ઈચ્છા રાખતી તે અપ્સરા મુનિ પ્રત્યે બોલી કે હે વિપ્રના પાલક, કૃપા કરી મારા શાપની શાંતિ કરો અર્થાત મારો શાપ ટાળવાનો ઉપાય બતાવો. હે બ્રાહ્મણ, સત્પુરુષોનો સંગ કરવાથી 7મે પગલે જ મિત્રતા પ્રાપ્ત થાય છે. ત્યારે મેં તો તમારી સાથે અતિ ઘણા વર્ષો કાઢ્યા છે. આ કારણથી હે સારા આચરણ વાળા સ્વામી, તમે મારા ઉપર કૃપા કરો.
આવી રીતના તે મંજુ ઘોષા અપ્સરાના વચન સાંભળીને મેઘાવી મુનિ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. મેઘાવી બોલ્યા કે હે કલ્યાણી, શાપનો અનુગ્રહ કરનારું અર્થાત શાપને ટાળનારું જે વચન કહું છું તે મારું વચન તું સાંભળ. હે પામીણી, હવે હું શું કરું? તે મારું મોટું તપ નાશ પમાડ્યું છે. તો પણ હે સારી ભ્રુકુટી વાળી, ફાગણ માસના કૃષ્ણ પક્ષને વિશે સારી અને સર્વે પાપનો ક્ષય કરનારી પાપ મોચની નામે જે એકાદશી થાય છે તે એકાદશીનું વ્રત કરવાથી પિચાસપણું મટી જશે. એ રીતે અપ્સરાને પિચાસપણાનું નિવારણ કહીને પોતાના પિતાના આશ્રમમાં ગયા કે તરત તેને આવેલા જોઈને ચ્યવન ઋષિ બોલ્યા, હે પુત્ર મેઘાવી, તમે અપ્સરાનો સંગ કરીને પુણ્યનો ક્ષય કર્યો. એ શું કર્યું? પિતાના વચન સાંભળીને મેઘાવી કહેવા લાગ્યા. મેઘાવી બોલ્યા કે હે તાત, હું જ અપ્સરા સાથે રમ્યો એ મોટું પાપ કર્યું છે, માટે જેનાથી મારા પાપનો ક્ષય થાય એવું પ્રાયશ્ચિત બતાવો. ચ્યવન બોલ્યા, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે પાપ મોચની નામે જે તિથિ આવે છે તે તિથિનું વ્રત કરવાથી પુત્ર પાપનો સમૂહ ક્ષય પામે છે. એવી રીતનું પાપને નાશ કરનારું પિતાનું વચન સાંભળીને તે મેઘાવી મુનિએ પાપ મોચની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું. તેથી તેનું પાપ નાશ પામ્યું, અર્થાત મેઘાવી પાપથી મુક્ત થઈને પાશા પુણ્યવાન થયા. એ પ્રમાણે તે મંજુ ઘોષા અપ્સરા પણ તે પાપ મોચની એકાદશીનું ઉત્તમ વ્રત કરવાને લીધે પિચાસપણાથી મુક્ત થઈને અને તે પાપ મોચની એકાદશીના વ્રતના પ્રભાવથી દેવતાએ રૂપને ધારણ કરનારી ઉત્તમ અપ્સરા બનીને સ્વર્ગમાં ચાલી ગઈ. લોમશ ઋષિ બોલ્યા કે હે માધાંતા રાજા, આવી રીતે બનેલા બનાવના પ્રભાવ વાળું પાપ મોચની એકાદશીનું વ્રત છે. અને જે માણસો આ મૃત્યુલોકને વિશે પાપ મોચની એકાદશીનું વ્રત કરે છે તેઓનું જે કંઈ પાપ હોય છે તે સર્વ ક્ષીણપણાને પામે છે, અર્થાત નાશ પામે છે. આ પાપ મોચની એકાદશીની કથાનો પાઠ કરવાથી અથવા આ એકાદશીની કથા સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ પામે છે. વળી બ્રાહ્મણનો હણનારો, સોનાનો ચોરનારો, મદિરાને પીનારો તથા ગુરુની સ્ત્રી સાથે ગમન કરનારો પણ આ એકાદશીનું વ્રત કરવાને લીધે સર્વ પાપોથી મુક્ત થાય છે. અને એકાદશીનું ઉત્તમ વ્રત કરવાથી અવશ્ય બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે, એમાં કોઈ પણ સંશય નથી. આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણને વિશે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની પાપ મોચની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.